કમિશનર કચેરીએ ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે। શહેરમાં તાજેતરમાં શરૂ થયેલ નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાના લીધે લોકો ઝેબ્રા ક્રોસિંગ પર સજાગ બન્યા છે, ત્યારે દંડ ન ભરવો પડે તે માટે સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ઘણા સ્થળે સિગ્નલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ ચલણ હાલ કોર્ટમાં જાય તે પહેલા પ્રી લિટિગેશન તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પહોંચ્યા છે। લોકોને દંડ ભરી દેવા નોટિસો ઇસ્યુ થઈ રહી છે। છેલ્લા 2 સપ્તાહમાં જ આવી 1.2 લાખ નોટિસો ઇસ્યુ થઈ છે। ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ 5000 ચલણ આવી રહ્યા છે, જેના પર સિક્કા મારી લોકો સુધી પહોંચાડાઈ રહ્યા છે। જો કોઈ વાહન ચાલક 3 મહિનામાં દંડ ન ભરે તો જે તે કેસનો સીસી નંબર પડે છે અને બાદમાં આ કેસ કોર્ટમાં આવે છે, ત્યાં પણ વાહન ચાલકે પહેલા દંડ ભરી દેવાની વધુ એક તક અપાઈ છે, જેમાં કેસનો નિકાલ થઈ શકે છે। સ્પીડગનના ચલણ, રોંગ સાઇડનું ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, તથા જે લોકોને જૂની ચલણ ઇસ્યુ કરવામાં તેઓ પણ પોતાનો દંડ ભરવા માટે હવે જાગૃત થાય છે, કારણ કે તેઓ ચલણ ન ભરે તો તેઓને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવી શકે છે, તેઓનું લાયસન્સ પણ રદ થઈ શકે છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।